મિત્રો આજે અમે પપૈયાના બીજ ઉગાડી રહ્યા છીએ અને આની પહેલાં અમે ટ્રેમાં ઉગાડ્યા હતા, પણ ટ્રેમાં સક્સેસફુલી ઉગ્યા નહોતા, એટલા માટે આજે આપણે ધરું કર્યો છે. જોઈ લો, માટીનો આખી બેડ બનાવ્યો છે અને બેડમાં આ રીતના ચાંસ નાખી દઈશું લીટી કરીને. અને આ લીટીમાં હજી અમારે ખાતર નાખવાનું હોય અને ત્યાર પછી બીજ ઉગાડશું. તો કેવી રીતના અમે આજે પપૈયાના બીજ ઉગાડવી તે પણ અમે તમને આજના વિડીયોમાં બતાવશું. તો મિત્રો સૌથી પહેલાં તો અમે જોઈ લો આ સાણિયું ખાતર છે જેને અમે આમાં નાખી દઈશું લીટામાં અને બધામાં આ રીતના ભરી દઈશું અને ત્યાર પછી જ ઉગાડશું. જોઈ લો આવી રીતના. અને આવી રીતના બધે ખાતર નાખી દીધું છે અને હવે અમે બીજ જેને અહીંયા લીટીમાં મૂકવાના છે અને ત્યાર પછી ઉપર કોકોપીટ નાખી દઈશું. તો મિત્રો આ રીતના દરેક આમાં લાઇનમાં આપણે એક એક આ રીતના બીજ ઉગાડી દઈશું. જે આ બધી લાઇનમાં અમે અત્યારે ઉગાડી દીધા છે અને હવે આની ઉપર એકદમ પણ નોર્મલ રહે એટલા માટે અમે આની ઉપર કોકોપીટ નાખવાના છે. તો મિત્રો બધી જ લાઇનમાં અત્યારે અમે પપૈયાના બીજ વાવી દીધા છે અને હવે આની ઉપર અમે આ રીતના કોકોપીટ નાખી દઈશું જેથી સરસ મજાના બીજ દબાઈ જાય અને ઉગવામાં પણ એકદમ પોચું રહે એટલે સરળતાથી બીજ ઉગી શકે. મિત્રો અત્યારે અમે આ બેડ ઉપર કોકોપીટ પણ પાથરી દીધું છે જેથી કરીને જોઈ લો સરસ મજાનું ઉપર આવરણ આવી ગયું હોય અને હવે ઉગવામાં અમને તકલીફ નહીં પડે. કેટલા દિવસમાં પપૈયા ઉગે? લગભગ 8 થી 12 દિવસ જેટલો સમય લાગશે પપૈયા ઉગવામાં. જ્યારે ઉગશે ત્યારે પણ વિડીયો બનાવી અને અમે તમને બતાવશું. ખાલી જગ્યા છે ને બેડમાં અહીંયા કણે આ રીતના આમ લીટી કરવી અમે અને લીટી કરી અને જે રીંગણના બીજ છે એ પણ આમાં આપણે વાવી દેવી. ચાલો ક્યાંક વધુ ઓછા પડી ગયા છે પણ ચાલશે. અને એની ઉપર અમે ખાતર નાખી દઈશું ના કોકોપીટ નાખશું થોડું. જોઈ લો આને પણ કોકોપીટથી ભરી દઈશું આખી લાઈનને. જોઈ લો આવી રીતના. તો બે વસ્તુ તે ઉગાડી છે જેમાં બેડની ઉપર પપૈયાના બીજ છે અને નીચે રીંગણના બીજ છે અને હવે આપણે બંનેમાં પાણી આપી દેવી. તો પહેલી વાર આપણે પાણી આપી રહ્યા છીએ એટલે થોડુંક વધુ આપશું આમાં પાણી જેથી કરીને નીચે લાગી ભેજ માટી લીલી થઈ જાય અને ભેજ જળવાઈ રહે. તો મિત્રો આજના આ વિડીયોમાં અમે જે આ બેડ ઉપર છે એમાં પપૈયાના બીજ ઉગાડ્યા છે અને અહીંયા કણે રીંગણના બીજ ઉગાડ્યા છે. જોવી કેટલા દિવસમાં ઉગે અને જ્યારે પણ ઉગશે ત્યારે અમે એક અલગ વિડીયો બનાવશું અને એમાં તમને બતાવશું. તો આ વખતે કંઈક અલગ બનાવ્યું છે, અલગ વિડીયો બનાવ્યો છે. તો તમને વિડીયો જરૂર પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. આપણે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપજો રજા. તમને બધાને મારા રાધે રાધે.